હાલો, કોણ બોલો ભાઈ? તમે કોણ બોલો? અમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. હા ભાઈ બોલો ને. તમે કોણ બોલો? ઉમેશ સાત્રોલિયા બોલું. હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો તો? હા, હું ફોન કર્યો તો? જયરાજભાઈ હુમલો શેના માટે કરાવડાવ્યો? તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ આ હતા એ ફોન? સબૂત છે. ઓલો ભાઈ ફોન બોલે જ છે ને, એ હું ભાઈ બોલ? ખોટા. એ ભાઈ ખોટા, નવનીતભાઈ જે બોલે એ ખોટા. હું સબૂત શું છે? હા, અને જયરાજે એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારે તને રૂબરૂ મળવું, એનો મતલબ શું થયો? એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય? હા હા, એનો જ કરાવ્યો ને, તમને કહું. અને તમે જયરાજ ને ગાળું દીધી? હે, તમે જયરાજ હતા ને ગાળું દીધી? જયરાજ ને કહું ને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો. તો તમારા આમાં રેકોર્ડિંગમાં કેમ છે બીપ મૂકેલું છે? હે, તમે રેકોર્ડિંગ જો કર્યું? તમે જે આખું સાંભળ્યું હા, એમાં ખરાબ છે કે એમાં નથી સાંભળ્યું? ભાઈ. હા, તો હવે હું તમને આખું રેકોર્ડિંગ નાખ દઉં, બરોબર? એનો કહેવાનો ભાવાર્થ એવો હતો, હું તમને આ ચોખ્ખું કહું, તમારું હું રેકોર્ડિંગ એક વાત શાંતિથી કહું, લઈ લેજો. હું એક વાત કહું, હું અમીર બારાડી બોલું છું અને જયરાજ મારો નાનો ભાઈ છે. અમીર બારાડી વર્તું વર્તું. ઓળખો તમે મને? હા હા, વર્તું હું છે ને ભાઈ વર્તું. વર્તો ને. હા, વર્તું તને સારી રીતના વર્તું ભાઈ, બરોબર? હા, ધમકી ભર્યા ફોન જે કરો ને એ એ નથી રેવા કરતો. દેજો. અમે ભાઈ અમે ધમકી નથી મારતા. અમે હું છીએ આ છીએ. તમે જયરાજ મારો ભાઈ છે, નાનો ભાઈ છે. હા અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું. હા સબૂત વિનાના તમે હે ને કારણ વગરના અમારા જયરાજ ને બદનામ ના કરો. ઈ માણસ એવો નથી. હા. તો અને એને એમને ઓલા ભાઈ જે સરપંચ કહીએ કે કોળી સમાજના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર જયરાજે હુમલો કરાવ્યો, એ ખોટું કહીએ? પણ એ જી હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે. નહીં તો સબૂત નહીં નીકળે કોની હુમલો કરાવ્યો. હા, પણ એ તો કહું કે તમને કહું તો ખરી કે એને કરાવડાવ્યો છે, એનું શું કરવાનું બોલો? હાલો, જયરાજ હુમલો આ કરાવ્યો જગ્યાએ હોય તો કોઈ તમારે હા હું તમને કહું. હા, પણ જયરાજ હુમલો કરાવ્યો હોય તો હું એ ભેગો છું. ગમે ત્યાં પોલીસ સ્ટેશન હું આવી. હમ. જો સબૂત નીકળવું જોઈએ તમારી પાસે પ્રૂફ પુરાવા. હા, આ અટાણે કઈ આપણે આહિર સમાજ ને કોળી સમાજ ને બધાવાનું નથી, એકતા રાખવાની છે. જો ભાઈ હું હજી તો જો મારા લાલા હારે હમણાં જ વાત થઈ. લાલા તમને ન ઓળખતા કીધું, લાલા ને મારે સંબંધ કરજો, હોય ને પૂછ લેજો. હાલો, મારો ભાઈ છે, એ મારો નાનો હા ભાઈ છે. હા, એને તો મારે એને પૂછજો ને કે સંબંધ છે કે નથી, એને પૂછી લેજો ખાલી તમે લાલા ને. હમણાં જ મારે વાત થઈ, એને પૂછી લેજો તમે, સંબંધ બરોબર? આપણે એટલે બધાય છે, અને સંબંધ તમે બધાય એવું છે. કહેતા હોય અને આપણે ખરેખર આપણે એને કાંઈ જ નથી બોલ્યા. મારો કહેવાનો ભાવાર્થ એવો હતો, જો હા હું તમને હજી કહું, જો રેકોર્ડિંગ સાંભળ્યું અને એ જ હું બોલું કે હા ભાઈ જયરાજભાઈ, આ ભાઈ તમારી બેનની સેટી, અને કદાચ જો મારી હજી અવરું ન હવે વિચારતા તમે, હું જે બોલ્યો એ જ તમને કહું. કદાચ તમારે બેનની સેટી કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો. તમે જે લીગલી પ્રોસેસ છે, ભાજપ સરકાર છે, તમે ભાજપમાં બેઠેલા હોદ્દેદારો છે, અને ભાઈ તમારા હાથની સરકાર છે, તમે જે કરો તમે તારે એ કરી શકો. શું કરો ને ભાઈ, આપણે કાયદો હાથમાં લેવો જોઈએ, મને કહું છું. આમાં એની હું ખોટું લીધો જ અને હું નથી. તમને આખું રેકોર્ડિંગ નાખું, આખું નાખું ના, રેકોર્ડિંગ. રેકોર્ડિંગ મેં સાંભળવું નથી. એની કાયદો હાથમાં લીધો નથી. જયારે એની લિંક નીકળે તો કેજો મને. બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો. જયરાજ મારો નાનો ભાઈ છે ને, લાલો હોય ને એ મારો નાનો ભાઈ છે. અને ભાઈ અમાર મારે બધા ભાઈ જ છે, તો તું તમે મારા દુશ્મન છે? નથી. હું તમને હે? એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મૂક્યું એટલે ગાડું આપી છે જયરાજ હતા ના ને. ના, હું તમને રેકોર્ડિંગ નાખું, એમને રેકોર્ડિંગ નાખું ભાઈ. જે કોઈ જે ઓલા ભાઈ જે છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું, હા. એને એ રીતના મૂક્યું, મને નથી ખબર. એ કોક ને આપણે અંદર અંદર બતાવવા માટે મૂક્યું, એ બીટ જે મૂક્યું ને એ હું તમને આખે આખું આપણે રેકોર્ડિંગ એકતા નાખી દઉં. રાખવાની છે, આહિર સમાજ જો ની જો કોળી હવે સમાજ ની હવે પણ. હવે હું તમને પણ કહું તમે ભાઈ, જો જો જયરાજ માર્યો ને એ મારો ભાઈ છે. હા, હવે તમારે ત્યાં પાલભાઈ આંબલિયા એ પણ મારા હાવ અંગતના મિત્રો છે. એને પૂછજો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું, એને પૂછજો તમે. મારા હાવ અંગતના મિત્રો કોણ? પાલ આંબલિયા. પિંડારાન સરપંચ? નહીં નહીં, આપડે કોંગ્રેસમાં ને અરે 4-5 અરે જણા. સોરી આંબલિયા ખેડૂત નેતા, ખેડૂત હા, નેતા. ખેડૂત. હા હા, એને મારો સારો સંબંધ છે. હું તો હા, ઓલો સર અને એને પૂછજો. ના ના, એ નહીં, એ નહીં. એની હારે મારે બહુ સારા મારો છો, એને પૂછી લેજો તમે ખાલી. અને ખરેખર આમાં તમે જે વિચારો એવું છે નહીં ભાઈ. અને હવે જે ઓલામાં સડી ગયો બીજાની ચેનલ ઉપર, હવે હું તમને એક વસ્તુ કહું કે આ રેકોર્ડિંગ તમે આપણે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કહું તો તમે કાઢો. બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા. મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો. મેં કીધું તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને, હા, એ વસ્તુ વ્યાજબી છે? વાસ્તુ વ્યાજબી નથી કે છે એ બીજા નંબરની વસ્તુ છે મોટા ભાઈ. આ જયરાજ સિંહ ભાઈ, જયરાજભાઈ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ વ્યાજબી હોય તમે મને કહો. એમાં ભાઈ જો ઓલા ભાઈ નવનીતભાઈ ને ફોન કર્યો, એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગો. માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી હતી, બધા રેકોર્ડિંગ તમારી સામે આવ્યા જ. હવે
માયા આતાનો આમાં કઈ દ્રશ્ય છે નહીં, આપણે વાત છે જયરાજ આતાની. જયરાજ આતાને તમે હે ને ભાઈ ઈ પુરાવા નીકળે ને તેથી આપણે ભેગા છે, તેથી લડી લેવું જે લડવાનું હોય. તમે અત્યારે પેલા પુરાવા ગોતો હા અને કાયદાકીય લડો. રેડી? ના ના ભલે ભલે ભાઈ. જયરાજ મારો નાનો ભાઈ છે, એ યાદ રાખજો. તમે ભાઈ જ છે મારા, નહીં અમારો ભાઈ જ છે. જયરાજ ને મારે કઈ દુશ્મની નથી તમારે, નથી કોઈ XYZ હારે. કઈ વાંધો નહીં. જે આ તમે જો વાત કઈ રીતની કરી, વ્યવહારની વાત કરી. આ વ્યવહારની વાત હોય. અમીર બારાડી અમીર બારાડી નો કોઈ દી ખોટી રીતે ક્યાંય ફોન ના હોય, એ યાદ રાખજો. મને ખબર છે. હું પુરાવા નીકળે ને, પુરાવા નીકળે તેથી પુરાવા નીકળે ને ભાઈ તો કહી દો. સોશિયલ મીડિયા હું સતત એક્ટિવ હું બધું જોતો જ હોય. તમારું હું છે, બંનેનું હું છે, સતત જોતો હોય બધું. જેથી પુરાવા નીકળે ને તેથી જયરાજ આતા ભેગો હું છું ગમે તેથી. તમારે કાયદાકીય જે લડવું હોય, પણ અત્યારે તમે આક્ષેપ ના નાખશો, બરાબર? એ વાતમાં ભલામણ કરી દીધું. ના ના હવે પછીનું કોઈ સ્ટેટમેન્ટ, આ રેકોર્ડ સિવાયનું કોઈ સ્ટેટમેન્ટ આપણા તરફથી નહીં હોય. બાકી મને અત્યારે મીડિયા વાળા ઘણાના ફોન આવે, લાઈવ માં જોડાવ, સમાધાન થઈ ગયું. સમાધાન નું તમે બોલી નાખજો. રેડી? ના ના, એ મીડિયામાં લાઈવ માં આવવાનું ન હોય. પેલે તો એમાં લાઈવ માં આવવામાં તકલીફ બીજી થાય. બીજી કઈ તકલીફ થાય ખબર? કે તમે આ શેના માટે કર્યું એમ. જો હવે આપણે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયામાં આવીને એમ કહું ભાઈ અમારે સમાધાન થઈ ગયા, તો અમારા સમાજમાં એવો દાગ લાગે કે અહીંયા પૈસા લઈ લીધા. ખરેખર આપણે એવું કઈ ખબર નથી. સમાજ ને આપણે બધાવાના હે નહીં. કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કહેવાય સાબિત કોર્ટમાં થાય ત્યારની વાત ત્યારની. હજી આનું કઈ પુરાવા છે નહીં. જયરાજ આતા ખુદ એવું બોલે છે, મને કઈ ખબર જ નથી આ વાતમાં. તો જયરાજભાઈ તે ને ફોન, જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર? જયરાજભાઈ જે તે સમય એને તે આગલા 1-2 દિવસ પેલા ફોન કર્યો તો. જયરાજભાઈ કઈક પ્રસંગમાં હતા, તે એને ફોન કર્યો તો. જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું. ખરેખર આપણે બે ભાઈઓ સમજીએ આનો મતલબ શું થાય. તમે જ કહો તો મને. એ તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય. વાહ ભાઈ વાહ. અને હજી તો જયરાજ આતા મળ્યા, હજી અમીર બારાડી મળ્યો નથી, પણ પ્રેમ હશે તો આપણે મળશું એકબીજા. ને ના ના ભાઈ, ભલે ભાઈ, ભલે મળશું, જરૂર મળશું. આ જયરાજ આતાનો પ્રેમ હતો, અમીર બારાડી નો પ્રેમ છે. મળશું. જય દ્વારકા. ભલે જય દ્વારકા.